કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો હવે આજના વિડીયો ક્લિપમાં આપણે જોવા જઈ રહ્યા છે કે ક્લોરીનની બનાવટ કઈ રીતે થાય, એના કંઈક રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો કેવા હોય, એના ઉપયોગો કેવા થાય, એના માટેની ખાસ કરીને ચર્ચા કરી લઈએ. તો ક્લોરીન માટે આપણે ખાસ કરીને વાત કરીએ તો કે ક્લોરીન એકચ્યુઅલીમાં બે વૈજ્ઞાનિકોની હેલ્પથી થયું. કે ક્લોરીન નામ અલગ વૈજ્ઞાનિકે સૂચ્યું અને એની ઉત્પાદન કે એની બનાવટ માટેની જે શોધ હતી એ અલગ વૈજ્ઞાનિકે કરી. તો સૌપ્રથમ સીલે નામના વૈજ્ઞાનિકે 1774ની અંદરની વાત કરીએ તો કે 1774માં એ વૈજ્ઞાનિકે શું કર્યું તો કે MnO2ની HCl સાથેની પ્રક્રિયાથી આપણાને શું આપી દીધો તો કે ક્લોરીન વાયુની શોધ કરી આપી. બરાબર છે? દરેક વિદ્યાર્થી મિત્રોને ફરીથી કહું છું કે સીલે નામના વૈજ્ઞાનિકે શું કર્યું, MnO2 અને HCl એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડની મદદથી શું શોધી આપ્યું તો કે ક્લોરીનની શોધ કરી. તો ક્લોરીનની શોધ કરનાર વૈજ્ઞાનિક અલગ હતા. હવે એનું નામ કઈ રીતે સૂચવ્યું તો એમનું નામ સૂચવવા માટે 1810ની અંદરની વાત કરીએ તો કે ડેવી નામના સાયન્ટિસ્ટે શું કર્યું તો કે એમણે આ જે તત્વ હતું એ તત્વનો સ્વભાવ અને એના રંગના આધારે, ફરીથી બોલું છું, તત્વનો સ્વભાવ અને એના રંગના આધારે એમણે નામ શું સૂચવ્યું તો કે ક્લોરીન નામ આપ્યું. ક્લોરીન નામ કેવું કર્યું, સૂચવ્યું. હવે પ્રશ્ન થશે કે આ ક્લોરીન જ કેમ, તો કે હકીકતમાં એના રંગને બધા આપણે જોવા જઈશું તો કે એનો રંગ કેવો હતો તો કે લીલાશ પડતો પીળો. કયો રંગ હતો? લીલાશ પડતો પીળો રંગ હતો. એટલે હકીકતમાં ગ્રીક શબ્દમાં કે આ કલરને કયો કહેવાશે તો કે ક્લોરસ શબ્દ કહેવાશે. કયો શબ્દ કહેવાશે? ક્લોરસ. તો ક્લોરસ પરથી કયો આવ્યો તો કે ક્લોરીન નામ સૂચવ્યું. તો પહેલાં દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલાં આટલી માહિતી આવડવી જોઈએ. કદાચ ક્યાંક જનરલ નોલેજ માટે પણ આપણે ક્યાંક MCQમાં કાં તો ક્યાંક સારી જગ્યાએ ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પૂછી શકાય. બરાબર? તો હવે એને ઉત્પાદન અને બનાવટ કઈ રીતે થઈ એ બંને માટેની પણ આપણે ખાસ કરીને ચર્ચા કરીએ. તો પહેલાં બનાવટો આપણે જોઈએ. તો બનાવટમાં પહેલું તો જે વૈજ્ઞાનિકે આપણને હેલ્પ કરી એ જ MnO2 અને HClથી. તો સૌપ્રથમ જોજો કે બનાવટ માટે મારે કોણ લેવાનું છે, મેંગેનીઝ ડાયોક્સાઇડ અને HCl. તો MnO2ની હું કોના સાથે પ્રક્રિયા કરું છું? HCl સાથે. તો હવે સમજવા જેવી વસ્તુ છે કે જ્યારે મેંગેનીઝ અને ક્લોરીનની બધા જ વાત કરશો તો બંને ભેગા થશે ને કયું બનાવી દેશે તમને તો કે Mn અને Clને સંબંધ હોય તો કયું બનાવે? MnCl2. હાઇડ્રોજન અને ઓક્સિજનને સંબંધ હશે તો શું બનાવશે? H2O. અને સાથે આપણે જે બનાવવાનું છે મુખ્ય જેની બનાવટ ચાલી રહી છે એ કોણ તો કે Cl2. આપણાને પહેલાં આટલું આવડવું જોઈએ. તો હવે બેલેન્સિંગની વારી આવશે તો જુઓ બેલેન્સ કરતાં તમને આવડી શકે કે ઓક્સિજન જો કેટલા છે તો કે 2, તો અહીંયા મારે 2 વડે ગુણવા પડશે. બરાબર છે? તો હાઇડ્રોજન જો કેટલા થાય છે? 2 2 4, તો અહીંયા કેટલા વડે ગુણી દઈશ? 4 વડે. તો જો Cl પણ 4 બેલેન્સ થઈ ગયા. તો ફરીથી પહેલી બનાવટ આપણાને કોના સાથે કરી તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડની. કોના સાથે કરી તો કે સાંદ્ર HCl સાથે, એટલે કે હાઇડ્રોક્લોરિક સાથે આપણે પ્રક્રિયા કરી તો આપણાને Cl2 મળે. પણ માની લો કે HClની જગ્યાએ હું કદાચ બીજા કોઈ પદાર્થ લઈને બનાવવાનો ટ્રાય કરું તો કદાચ થશે કે નહીં થાય. તો HClના સ્થાને આપણે શું કર્યું તો કે HClના સ્થાને મીઠું અને સાંદ્ર H2SO4 આ બે લેવાનો ટ્રાય કર્યો અને એ બંને સાથેની પ્રક્રિયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કઈ રીતે થશે તો બહુ જ સરળ. જોજો, NaCl પ્લસ H2SO4 અને MnO2ની પ્રક્રિયા કરવાની રહેશે. બરાબર? તો આ બધાની પ્રક્રિયા વડે શું બનતું હશે તો જેમ અગાઉ મેં કીધું એમ જ કે મેંગેનીઝને Cl સાથે સંબંધ હોય એટલે MnCl2 બનવાનું જ. જે આપણો મેઇન હીરો છે એટલે કે Cl2 એ પણ બનશે જેની બનાવટ છે ફરીથી હાઇડ્રોજન અને ઓક્સિજન. અને જ્યારે તમે સાંદ્ર સ્વરૂપમાં કોઈ એસિડ લેતા હશો તો H2O છૂટું કરતું હોય છે. દરેક વિદ્યાર્થીઓને કદાચ યાદ હશે. એટલે કે H2O અને બીજું એક ખાસ કરીને કે Na અને અહીંયાના કયા હશે? HSO4. એ બધા ભેગા થતા હશે તો NHSO4 બનતું હશે. બહુ સરળ. સમીકરણો ગોખવા કરતાં કઈ રીતના ક્યાં જોડાતા હોય છે એ યાદ રાખી લો તો બહુ જલ્દી યાદ રહી જાય. હવે બેલેન્સની વારી આવશે તો બેલેન્સ કઈ રીતે કરવું એ પ્રશ્ન થશે. તો જો મેંગેનીઝ તો એમના એમ જ છે. ઓક્સિજનને બધાની કદાચ વાત કરીએ તો બેલેન્સિંગ પહેલાં શીખીએ. ક્લોરીન જો દરેક વિદ્યાર્થી મિત્રો 4 દેખાય છે હે ને, તો
તો દરેક વિદ્યાર્થી મિત્રો જો ક્લોરીન કેટલા દેખાય છે તો 4 દેખાય છે, તો આપણે Naની આગળ કેટલા વડે ગુણીશું? 4 વડે. તો હવે તમે જોઈ શકો છો સોડિયમ કેટલા થઈ ગયા છે? 4. તો આ સોડિયમની આગળ પણ આપણે કેટલા ગુણવા પડશે? 4 વડે ગુણવા પડશે. તો હવે જો દરેક વિદ્યાર્થી મિત્રો સલ્ફર 4 થઈ જાય છે, તો સલ્ફર 4 થાય છે તો અહીંયા આપણે કેટલા વડે ગુણવા પડશે? 4 વડે. તો હવે ઓક્સિજન બેલેન્સ છે કે નહીં પહેલાં એ ચેક કરી લઈએ. હાઇડ્રોજન બેલેન્સ છે કે નહીં એ પહેલાં ચેક કરવું પડશે. તો હાઇડ્રોજન જો અહીંયા 4 દુ 8 થાય છે, તો 4 અહીંયા મેં આપી દીધેલા છે, તો અહીંયા મારે 4 કરવા માટે અહીંયા કેટલા વડે ગુણવા પડશે? તો કે 2 વડે ગુણવા પડશે. તો હવે જો તમારું બધું બેલેન્સિંગ થઈ જાય છે, આખું સમીકરણ કે ચોખ્ખું 16, 16 ને 2 18 થાય છે. તો અહીંયા પણ જો ચોખ્ખું 16 અને 2 કેટલા થઈ જાય છે? 18. તો આવી રીતે સમીકરણ બેલેન્સ થશે. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવી. તો વિદ્યાર્થી મિત્રો જો આ પહેલી પ્રક્રિયા, પહેલી બનાવટને આપણને આવડી ચૂકી. પણ હવે માની લો કે ધારો કે આ તો પહેલી હતી, હવે ધારો કે માની લો કે પોટેશિયમ પર મેંગેનેટ સાથે આપણે કદાચ પ્રક્રિયા કરીએ તો એના સાથે પણ આવી રીતનું કંઈક બેલેન્સ થશે કે નહીં થાય, એના સાથે પણ પ્રક્રિયા થશે કે નહીં થાય. તો પોટેશિયમ પર મેંગેનેટ વત્તા શું લઈ લઉં છું? સાંદ્ર HCl વત્તા એટલે કે એના સાથેની પ્રક્રિયા છે, એના સાથે આપણે કરીએ. તો ચલો દરેક વિદ્યાર્થી મિત્રો જોઈશું કે પોટેશિયમ પર મેંગેનેટ એટલે કદાચ દરેક વિદ્યાર્થીને યાદ હશે KMnO4 આપણે બોલતા હતા ક્લાસમાં. તો KMnO4ની કોના સાથે પ્રક્રિયા કરીએ છીએ? HCl સાથે. તો જો K અને Cl બંને ભેગું થશે તો શું બનશે? KCl. Mn અને Cl ભેગું થશે તો શું બનશે? MnCl2 બનશે. અને હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગું થશે તો શું બનશે? H2O બનશે. તો બહુ જ સરળ આપણે જલ્દી યાદ રહી ગયું. હવે આ બધાની કદાચ પ્રક્રિયામાં એક વસ્તુ ખૂટી રહી છે, કઈ? તો કે જે આપણે બનાવવાનું હતું મુખ્યત્વે, એટલે કે Cl2. ચલો હવે બેલેન્સ કદાચ કરવું છે, શીખવું છે તો કરી લઈએ. તો એક વસ્તુ તમે નોટિસ કરવા જેવી દરેક વિદ્યાર્થી મિત્રોએ, ઓક્સિજન, હાઇડ્રોજન ને બધું બેલેન્સ છે કે નહીં પહેલાં ચેક કરવું પડશે. તો જો પોટેશિયમ 1 પણ Cl બેલેન્સ નથી થતા. તો હવે Clને બેલેન્સ કરવા માટે જો અહીંયા હું ધારો કે માની લો કે 2 વડે ગુણ, મારા અનુભવના આધારે. તો જો અહીંયા 2 પોટેશિયમ, તો અહીંયા કેટલા થશે? 2 પોટેશિયમ થશે. Mn પણ મારે કેટલા કરવાના થશે? તો કે 2 વડે ગુણવાના થશે. અને ઓક્સિજન જો 4 દુ કેટલા થશે? 8. તો અહીંયા મારે 8 કરવા માટે 8 ઓક્સિજન કરવા પડશે. તો હાઇડ્રોજન જો 8 દુ 16, તો અહીંયા 16 HCl કરવાના થશે. અને હજુ પણ આપણે કદાચ આગળ વધતા જઈએ તો જો આ બધી વાત કરી દીધી, તો જો 16 Cl હતા, તો આના કદાચ ગણીએ તો 2 દુ 4, 4 ને 2 6 થાય છે, 2 8 જ થાય છે. તો અહીંયા મારે કેટલા વડે ગુણવા પડશે? તો બીજા હું 5 વડે ગુણી દઉં તો જો બેલેન્સિંગ થઈ જશે. 5 દુ 10, 10 ને 4 14 ને 2 16. તો આવી રીતે આખું સમીકરણ આપણું ક્લિયર થયું. તો ફરીથી કહું છું દરેક વિદ્યાર્થી મિત્રોને, તમારે કદાચ એક્ઝામ લેવલે બહુ બધા સમીકરણો, કદાચ બહુ બધી પ્રક્રિયાઓ, કદાચ બહુ બધા સૂત્રો ભેગા થશે, ત્યારે કન્ફ્યુઝન થશે. તો શેમાંથી શું ભેગું કરીને શું બની રહ્યું છે એ યાદ રાખી લો. પ્રક્રિયાઓ તમે જાતે બેલેન્સ લગભગ ઓલમોસ્ટ કરી શકો એટલી કેપેબિલિટી ધરાવો છો. તો આ વસ્તુ ધ્યાનમાં રાખી. તો ઉત્પાદનની ટોટલ 2 મેથડ, એક પોટેશિયમ પર મેંગેનેટ સાથે અને એક કોના સાથે? તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડ અને સાંદ્ર HCl સાથે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલાં તો બનાવટ ખાસ કરીને જોવી. હવે એના સિવાય આપણે એની ઉત્પાદનની પણ પ્રક્રિયા જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે ક્લોરીનના ઉત્પાદનમાં પણ આપણને પહેલી કઈ આપી છે? તો કે ડીકેન પ્રક્રમ આપી દીધો છે. તો ડીકેન પ્રક્રમ એકચ્યુઅલીમાં કઈ થશે? તો કે 723 કેલ્વિન તાપમાને, ફરીથી હું શબ્દ બોલું છું, 723 કેલ્વિન તાપમાને CuCl2 જેવા ઉદ્દીપકની હાજરીમાં શું થશે? તો કે HCl હશે. ફરીથી બોલું છું, HClનું વાતાવરણના ઓક્સિજન સાથે શું થશે? પ્રક્રિયા થશે. એટલે કે હકીકતમાં કહી શકાય કે HClનું શું જોવા મળ્યું? તો કે ઓક્સિડેશન થયું, એવું હું કહી શકું છું. બરાબર. તો પ્રક્રિયા બહુ જ સરળ અને સિમ્પલ આપણને કદાચ જોઈ શકાય કે ક્લોરીન બની જશે. કઈ રીતે? તો કે HClની ઓક્સિજન સાથેની આપણે પ્રક્રિયા કરીશું. કેટલું તાપમાન? તો કે 723 કેલ્વિન તાપમાન. અને કોની હાજરીમાં? તો કે CuCl2ની હાજરીમાં આપણે પ્રક્રિયા કરી. તો બહુ જ સરળ જોજો દરેક વિદ્યાર્થી મિત્રો કે Cl હતા, એમાંથી તો કોણ બની જશે? Cl2. અને હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને શું બની જશે? તો કે H2O બની જશે. યાદ રહી ચૂક્યો. હવે તમારે બેલેન્સ કરતા શીખવું પડશે. તો કે જો ઓક્સિજન જો કેટલા છે? 2, તો અહીંયા 2 વડે ગુણવા પડશે. 2 દુ 4, તો અહીંયા કેટલા? તો ફરીથી બોલું છું, 4 Cl થયા.
તો અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. તો આવી રીતે તમારી આખી પ્રોસેસ કેવી થઈ જશે? બહુ ઇઝી. તો એક્ઝામમાં એનો ઉદ્દીપક ખાસ કરીને પૂછાય છે, કાં તો હવે એનું તાપમાન પણ પૂછાય છે, કાં તો પ્રક્રિયા બહુ ઇઝી છે, તમને એ લોકોને યાદ રહી જાય એવી છે. તો એ વસ્તુ પણ તમારે લોકોએ ધ્યાનમાં રાખવી પડશે. ચલો, નાના સિવાય બીજી કઈ પ્રક્રિયા પદ્ધતિ આપણે પૂછી શકાય તો સમજી શકાય એવી છે. એ બીજી પ્રક્રિયા પદ્ધતિનું નામ છે વિદ્યુત વિભાજન પ્રક્રમ, જે ઓલરેડી આપણે ચેપ્ટર 6ની અંદર પણ જોઈ ચૂક્યા હતા દરેક વિદ્યાર્થી મિત્રો. તો કઈ રીતે થશે? તો બહુ જ સરળ સમજો કે દરિયાનું પાણી લઈ શકીએ, કાં તો ક્ષાર જળ લઈ શકીએ, બરાબર છે. અથવા તો આપણે એમ પણ વિચારી શકીએ કે સાંદ્ર NaClનું દ્રાવણ લઈ લઈએ, બરાબર છે. અથવા તો આપણે એને સારી રીતે દરિયાના પ્રાણીની અંદર કઈ કહીએ છીએ તો કે બ્રાઇન વોટર કહેવાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ કદાચ સાંભળેલું છે. તો આની પ્રક્રિયા આપણે કેવી કરવી છે? તો કે આનું વિદ્યુત વિભાજન કરવું છે. એટલે કે હું તમને સમજાવું કે ધારો કે મેં એક પાત્ર લીધું, એક પાત્રની અંદર NaClનું દ્રાવણ લીધેલું છે. હવે NaClના દ્રાવણની અંદર હું શું કરીશ તો કે 2 વિદ્યુત ધ્રુવો સેટ કરું છું. એક વિદ્યુત ધ્રુવ કયો હશે તો કે એનોડ હશે, બીજો વિદ્યુત ધ્રુવ કોણ હશે તો કે કેથોડ હશે. આ છેડો અને આ છેડો વિદ્યુત પરિપથમાં આપણે જોડી દીધું છે. હવે જ્યારે તમે એનોડ કેથોડની જે પ્રક્રિયાની વાત કરો છો તો એમાં જોજો કે અંદર દ્રાવણની અંદર કે ટોટલ કેટલા આયનો હશે તો કે NaCl પ્લસ H2O જોવા મળતું હશે. તો NaCl પ્લસ H2O એટલે કે હકીકતમાં કોણ હશે? એક Na પ્લસ, એક Cl માઇનસ અને એક H2O. ટોટલ આવું જોવા તમને મળતું હશે. તો બધાની આપણે કદાચ પ્રક્રિયાઓની વાત કદાચ કરવા જઈએ તો ધ્યાન આપજો દરેક વિદ્યાર્થી મિત્રો કે આ બધાની વિદ્યુત વિભાજનના અંતે તમને કયો વાયુ મળતો હશે તો કે Cl2 વાયુ. એટલે હવે હકીકતમાં કઈ રીતની અંદર પ્રક્રિયા જોવા મળતી હશે તો કે એનોડ ઉપર, ફરીથી બોલું છું, એનોડ ઉપર તમને શું જોવા મળતું હશે તો કે Cl માઇનસમાંથી, એટલે કે 2 મોલ Cl માઇનસમાંથી તમને શું તો કે Cl2 વાયુ અને 2 ઇલેક્ટ્રોન એ કેવા કરતો હશે? છૂટા. એટલે કે એનોડ ઉપર તમારી કઈ પ્રક્રિયા જોવા મળતી હશે? ઓક્સિડેશનની. અને એ ઓક્સિડેશનની પ્રક્રિયા વડે Cl માઇનસમાંથી Cl2 બનતો હશે. આવીને આવી રીતે આપણે કેથોડની વાત કરીએ તો કેથોડમાં આપણને શું જોવા મળતું હશે તો કે કેથોડમાં Na પ્લસ અને H2O વચ્ચે કોમ્પિટિશન થશે, એટલે કે સ્પર્ધા થશે. તો એ બંને વચ્ચેમાંથી આપણને H2Oમાંથી, ફરીથી બોલું છું, H2Oનું કેવું થતું હશે તો કે રિડક્શન થતું હશે. હવે રિડક્શન થતું હશે ત્યારે શું થતું હશે તો જુઓ દરેક વિદ્યાર્થી મિત્રો, H2O ઇલેક્ટ્રોન લઈ લેશે અને કયો વાયુ બનાવશે તો કે H2 અને 2OH માઇનસ બનાવે છે. એટલે કે અહીંયા હકીકતમાં 2 મોલ H2O, 2 મોલ ઇલેક્ટ્રોન લીધા તો H2 વાયુ આપણને અહીંયા કેથોડ ઉપર જોવા મળે. હકીકતમાં કઈ રીતનું થતું હશે તો જોવું હોય તો જુઓ દરેક વિદ્યાર્થી મિત્રો કે 2H પ્લસ અને 2OH માઇનસ. આમ તો હકીકતમાં તમે એક H2O લખશો તો H પ્લસ OH માઇનસ એક ઇલેક્ટ્રોન લઈ લેશે, પરંતુ અહીંયા 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તો 2 ઇલેક્ટ્રોન લેવાને લીધે અહીંયા કેટલા કર્યા તો કે 2H લખ્યા, બરાબર છે. તો હવે તમે જોઈ શકો છો કે આ 2H પ્લસ અહીંયાથી 2 ઇલેક્ટ્રોન, એટલે કે 2 ઇલેક્ટ્રોનને લઈને કયો વાયુ બનાવી દેતો હશે? H2. તો આવી રીતે અહીંયા આ પદ્ધતિની અંદર Cl2 અને H2 એ છૂટા પડે છે. એનોડ ઉપર Cl2, પેલી કેથોડ ઉપર કોણ જોવા મળશે? H2. અને જે OH માઇનસ વધ્યું છે એ OH માઇનસ શું કરતું હશે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ સમજવા જેવું, OH માઇનસ અંદર રહેલા સોડિયમ પ્લસ સાથે પ્રક્રિયા કરી કયો બનાવી દેતો હશે તો કે NaOH જેવી આડ પેદાશો અથવા તો સાઇડ પ્રોડક્ટો, એટલે આપણે કહીએ છીએ ઉપપેદાશો, એવા પણ જોવા મળતા હશે. આ તો એક NaClની વાત કરી. NaClમાં અલગ અલગ સ્વરૂપમાં પણ અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ તમને જોવા મળશે. તો આપણે અહીંયા દરેક પદ્ધતિની અંદર મેક્સિમમ ટ્રાય છે કે Cl2નો ઉત્પાદન કરવાનો. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ કરીને પહેલાં તો આટલું યાદ રહેવું જ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ક્લોરીનના ભૌતિક ગુણધર્મો પણ બહુ ઇઝી અને બહુ સમજી શકાય એવા છે કે ક્લોરીન સામાન્ય હવા કરતાં કેવો હશે. એટલે કે આપણે લખી શકીએ છીએ કે હવા કરતાં કેવો હશે તો 2 થી 5 ગણો ભારે જોવા મળે છે. એટલે કે 2 થી 5 ગણો કેવો હશે તો કે ભારે વાયુ છે. એટલે કે શ્વાસ લેવામાં આપણને તકલીફ કરી શકે, એટલા માટે લખી શકીએ કે તીવ્ર અને ગૂંગળામણ પેદા કરે તેવો
કેવો હશે? તો તેવી વાસ ધરાવતો વાયુ હશે. તેવી વાસ ધરાવતો કેવો હશે? વાયુ હશે. એ વાયુનો રંગ પણ અગાઉ આપણે જોઈ ચૂક્યા હતા, તો એની ફરીથી આપણે ચર્ચા કરી લઈએ કે એનો કલર કેવો જોવા મળતો હશે? તો કે લીલાશ પડતો પીળો રંગ જોવા મળતો હશે. અને સાથે સાથે આપણે કદાચ વાત કરી લઈએ બીજી, તો કે એ વાયુ સહેલાઈથી કેવો થતો હશે? તો કે પ્રવાહીકૃત પામતો હશે. એટલે કે કદાચ કહી શકીએ છીએ કે સહેલાઈથી તેનું શેમાં કન્વર્ટ થઈ જતું હશે? તો કે સહેલાઈથી પ્રવાહીકરણ પામી શકે છે. બરાબર છે. તો કદાચ એના માટે આપણે સાથેથી ચર્ચા કરીએ તો યાદ રાખજો દરેક વિદ્યાર્થી મિત્રો કે 239 કેલ્વિન તાપમાને એ શું કરતો હશે? તો કે ઉકળે છે. બરાબર છે. અને બીજી સારી વસ્તુ એના માટે જાણવા જેવી કે પાણીમાં કેવું જોવા મળતું હશે? તો કે પાણીમાં કેવો હશે? તો કે દ્રાવ્ય. એટલા માટે મોટાભાગે સ્વિમિંગ પુલમાં એ બધી જગ્યાએ તમે વિદ્યાર્થી મિત્રોએ જોયું હશે, એ બધી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલાં તો એના ભૌતિક ગુણધર્મો ઇઝીલી આવડવા જોઈએ. હવે સાથે સાથે એના રાસાયણિક ગુણધર્મોની પણ આપણે ચર્ચા કરતા જઈએ તો આપણે બહુ ઇઝીલી એ યાદ રહી જાય. હવે દરેક વિદ્યાર્થી મિત્રોને થતું હશે કે ક્લોરિનના રાસાયણિક ગુણધર્મો આપણે જોવા જઈએ તો લગભગ 1 પેજના છે. હવે આટલા બધા સમીકરણો આપણાને કઈ રીતે યાદ રહેશે? તો એના માટે હું કદાચ બહુ નાનકડી અને બહુ ઇઝીલી આપણે ટ્રીક કદાચ વિચારી લઈએ, કોઈ ડાયલોગ બનાવી દઈએ. કારણ કે દરેક વિદ્યાર્થી મિત્રો આજના જમાનાનો છે, એને કદાચ ડાયલોગો ઇઝીલી યાદ રહી જતા હોય છે. તો એનો ડાયલોગ આપણે કઈ રીતે વિચારી શકીએ? તો કે હાય હાય એ મેટલ મન્યો અને સોહા હવામાં અને ચૂનામાં શું કરતા હતા? તો કે યોગ કરતા હતા. હવે જો આવા બધા ડાયલોગોથી આપણાને ફાયદો શું? તો કે બધી પ્રક્રિયાઓની કદાચ સિક્વન્સ કાં તો બધી પ્રક્રિયાઓ અંદર આવી જાય છે કે નહીં આવી જતી, આપણા જનરલી યાદ રહી જતી હોય છે. તો ફરીથી બોલું છું, હાય હાય એટલે હાઇડ્રોજન અને હાઇડ્રોજનના જે પણ સંયોજનો હતા એ, જેમ કે H2 અને H2S. બરાબર છે. મેટલ એટલે કે ધાતુ સાથેની એની જે પણ પ્રક્રિયાઓ હતી. મન્યો એટલે આપણે કહી શકીએ છીએ એમોનિયા સાથેની પ્રક્રિયાઓ. સોહા એટલે કોણ? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH સાથે. હવામાં એટલે કે ઓક્સિજન સાથેની પ્રક્રિયાઓ. ચૂનામાં એટલે કહી શકીએ છીએ કે COH ટ્વાઇસ એટલે કે બ્લીચિંગ પાવડર સાથેની પ્રક્રિયાઓ. અને યોગ એટલે કઈ? તો કે યોગશીલ પ્રક્રિયાઓ. બરાબર છે. તો આ ડાયલોગ તમારી ટેક્સ્ટ બુકમાં ક્યાંક સારી જગ્યાએ તમારે ઉતારી દેવો, જેથી કરીને તમે જ્યારે પણ રિવિઝન કરવા બેસો ત્યારે વધારેમાં વધારે તમે ઇઝીલી આ ટૉપિકને કેવું કરી શકો? ક્લિયર કરી શકો. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલાં આટલું ક્લિયર થઈ ચૂક્યું. હવે એના સિવાય આપણે સારી એવી ચર્ચા કરી લઈએ તો દરેકની પ્રક્રિયાઓ જોવી અને સમજવી બહુ ઇઝી છે અને આવડી જશે એવી. તો સૌ પ્રથમ આપણે હાઇડ્રોજન રિલેટેડ વાત કરી લઈએ. તો હાઇડ્રોજનની પ્રક્રિયાઓમાં ક્લોરિનના હાઇડ્રોજન માટે બહુ જ જોરદાર આકર્ષણ એમ કહી શકાય. ફરીથી બોલું છું, ક્લોરિનને હાઇડ્રોજન માટે કેવું વધુ આકર્ષણ હોય કે ગમે ત્યારે કહો તો કે ગમે ત્યારે એમની શું કરાવી દે? પ્રક્રિયાઓ કરાવી દે. તો જેમ કે આપણે વાત કરીએ H2 અને Cl2 બંને ભેગા થઈ જશે, પાર્ટનરશિપ કરશે અને શું બનાવી દેશે? તો કે 2 મોલ HCl બનાવી દેશે. ધારો કે એના સિવાય આપણે વાત કરીએ તો કે H2S Cl2 સાથે પ્રક્રિયા કરશે તો શું બનાવી દેશે? 2HCl. બંને ભેગું થઈ જશે. સલ્ફર કેવું થઈ જશે? છૂટું પડી જશે. ધારો કે માની લો કે તમારી જોડે કોઈ હાઇડ્રોકાર્બન પણ છે. માની લો ધારો કે તમારી જોડે કોઈ હાઇડ્રોકાર્બન પણ પ્રક્રિયા છે. જેમ કે હું લખું C10H16 લખે. બરાબર છે. અને એની હું કોના સાથે કરું છું? Cl2 સાથે. તો મેં એમ જ કીધું ને અત્યારે કે ક્લોરિનને હાઇડ્રોજન માટે કેવું છે? તો કે વધુ આકર્ષણ. બંને પ્રક્રિયા ભેગી થઈ જશે એટલે કે શું બની જશે? HCl. ક્લોરિન આના સાથે જોડાઈ ગયો તો કાર્બન કેવો થઈ જશે? અલગ. તો હવે તમને બધાને કદાચ સમીકરણ આવડી જાય એવું છે. કાર્બન 10 છે તો આપણે અહીંયા 10 વડે લખવા પડશે. હાઇડ્રોજન 16 છે તો અહીંયા 16. તો ક્લોરિન 16 થવાના લીધે અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 8 વડે. તો પહેલો પોઈન્ટ આપણો હાઇડ્રોજન અને હાઇડ્રોજન રિલેટેડ સંયોજનો માટેનો હતો. જેમ આપણે અગાઉ ડાયલોગમાં કીધું હતું એમ કે હાઇડ્રોજન. પછી એના પછી સિક્વન્સ વાઇઝ આપણે અલગ અલગ જોતા જઈશું કે ધાતુ સાથે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, હવા સાથે કે યોગશીલ પ્રક્રિયાઓ કઈ રીતે ના કરતા હશે. પરંતુ દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલાં આટલી પ્રક્રિયા યાદ રહી ચૂકી કે ક્લોરિનને હાઇડ્રોજન માટે વધુ આકર્ષણ હશે. તે કઈ રીતની પ્રક્રિયા કરતો હશે? પાક્કું? ચલો તો હવે થોડું આગળ જતા જઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે સમજો કે ધારો કે ધાતુ સાથેની આપણે કદાચ વાત કરીએ તો
એટલે કે મેટલ સાથે. તો તમે નાના હતા ત્યારે તમને કદાચ શીખવાડવામાં આવતું હતું કે ધાતુ પ્લસ Cl2 બંને ભેગા થાય તો શું બનતું હશે? તો કે ધાતુનો ક્લોરાઇડ બનતો હશે. ફરીથી શબ્દ બોલું છું, તો ધાતુ પ્લસ Cl2 ભેગું થતું હશે, શું બનતું હશે? ધાતુનો ક્લોરાઇડ. જેમ કે આપણે એલ્યુમિનિયમ અને Cl2 બંનેની ચર્ચા કરીએ તો શું બનતું હશે? AlCl3 બનતું હશે. તો સમીકરણ બેલેન્સ કરાવવું બહુ ઇઝી છે. 3 અને 2 છે, તો આને 2 વડે ગુણી દઈશું તો અહીંયા થઈ જશે 2 તરી 6, તો અહીંયા કેટલા લખાશે? 3 મૂળ લખાશે. એટલે કે એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ બની ચૂક્યું. આવું ને આવું આપણાને ધારો કે કદાચ Fe લખીએ તો Feની Cl2 સાથેની પ્રક્રિયાથી આપણાને શું બનતું હશે? FeCl3. સેમ આપણે એ રીતની જ અગાઉ જેમ બેલેન્સ કર્યું એમ કરી શકીશું. એટલે કે ફેરિક ક્લોરાઇડ આપણે બોલી શકીએ, અથવા તો આયર્ન 3 ક્લોરાઇડ બોલી શકીએ, કાં તો ટ્રાયક્લોરાઇડ પણ બોલી શકીએ. તો જો દરેક વિદ્યાર્થી મિત્રો કે ધાતુની Cl2 સાથેની પ્રક્રિયાથી ધાતુનો ક્લોરાઇડ બને છે, અને એના સિવાય આપણે જોવું હોય તો જો સોડિયમની Cl2 સાથેની પ્રક્રિયાથી શું બન્યો? તો કે સોડિયમ ક્લોરાઇડ. બરાબર છે. આ સમીકરણ તો દરેક વિદ્યાર્થી મિત્રોને કદાચ આવડતું જ હશે નાના હશો ત્યાંથી. તો ધાતુના Cl2 સાથેની પ્રક્રિયાથી ધાતુનો ક્લોરાઇડ. એવી ને એવી રીતે કદાચ માની લો કે તમારામાંથી કદાચ કોઈ કહેશે કે સર અધાતુ હોત તો કે અધાતુની Cl2 સાથેની પ્રક્રિયાથી અધાતુનો ક્લોરાઇડ પણ બને છે, એવું કહી શકાય. એ અધાતુનો ક્લોરાઇડ પણ તમને દરેક વિદ્યાર્થી મિત્રોને આવડે છે. કઈ રીતે? તો બહુ જ મસ્ત. P4ની Cl2 સાથેની પ્રક્રિયાથી, ફરીથી બોલું છું, ફોસ્ફરસની Cl2 સાથેની પ્રક્રિયાથી તમે શું બનાવી શકો છો? તો કે PCl3 ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ. ફોસ્ફરસને બેલેન્સ કરવું હોય તો જો 4 તરી 12, એટલે અહીંયા કેટલા વડે ગુણી શકાશે? 6 વડે. અને આના નાના સાથે જોઈ લો, ધારો કે સલ્ફર લઈએ તો સલ્ફર S8 સ્વરૂપે ફેમસ હોય, તમને કદાચ ખ્યાલ હશે વાતાવરણ. તો એની Cl2 સાથેની પ્રક્રિયાથી આપણે કરીશું તો S2Cl2 બને છે. તો 8 હોવાના લીધે અહીંયા કેટલા વડે? 4. તો ક્લોરીન પણ આપણે 8 કરવા પડશે. તો આવી રીતે ફરીથી બોલું છું કે અધાતુના Cl2 સાથેની પ્રક્રિયાથી અધાતુનો ક્લોરાઇડ અને ધાતુની Cl2 સાથેની પ્રક્રિયાથી ધાતુનો ક્લોરાઇડ બને છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલાં એટલું ફોકસ થવું જોઈએ, યાદ રહેવું જોઈએ. તો યાદ રહેશે. ચલો, તો મેટલ સાથેની આપણે કદાચ પ્રક્રિયાઓ પતી ગઈ. હવે એના સિવાય આપણે બીજી પ્રક્રિયાઓ જોઈએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, કે હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરવી હશે તો આ 2 પ્રકારની પ્રક્રિયાઓ તમને જોવા મળતી હશે. યાદ રાખજો કે NaOHની Cl2 સાથેની પ્રક્રિયા કરીએ તો આપણાને 2 ફિક્સ નિપજ કઈ બને છે? તો કે NaCl અને H2O બને જ છે, પણ 2 અલગ અલગ રીતની પ્રક્રિયાઓ છે. એટલે હું કદાચ કહી શકું, કઈ રીતે? એટલે હું કહી શકું કે NaOHની આપણે Cl2 સાથે પ્રક્રિયા કરી તો આપણાને શું મળ્યું? તો કે NaCl અને H2O તો મળ્યું, પણ સાથે સાથે એની કન્ડિશન બીજી એક ધ્યાન આપવા જેવી છે દરેક વિદ્યાર્થી મિત્રોએ, કે જો NaOH તમે ઠંડો અને મંદ લો છો, એનું દ્રાવણ કેવું લો છો? કે ઠંડો અને મંદ બે જ સાથે આપણે કદાચ કરાવો, એટલે કે ઠંડુ અને મંદ NaOH સાથે આપણે આખી પ્રક્રિયા કરાવડે Cl2ની, તો કયું બનશે? તો કે એ વખતે આપણાને ખાસ કરીને NaOCl. બરાબર છે. જો તમે ગરમ અને સાંદ્ર, ફરીથી શબ્દ બોલો છો, ગરમ અને સાંદ્ર NaOH સાથે Cl2ની પ્રક્રિયા કરાવો છો તો ત્યાં તમને NaClO3 મળે છે. હવે આને શું કહેવાશે? સોડિયમ ક્લોરાઇડ અને પાણી તો દરેક વિદ્યાર્થી મિત્રોને કદાચ ખબર પડે, પણ જો ઠંડુ અને મંદ લીધું તો આ જે તમને બન્યું એને સોડિયમ હાઇપોક્લોરાઇડ કહેવાય. કયું કહેવાશે? સોડિયમ હાઇપોક્લોરાઇડ કહેવાય. અને NaClO3 મળ્યું તો એને કહેવાશે સોડિયમ, ફરીથી શબ્દ બોલું છું, એને શું કહેવાશે? સોડિયમ ક્લોરેટ કહેવાશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલાં તો એક આટલી વસ્તુ આવડવી જોઈએ અને સિમ્પલી સમજણ પડવી જોઈએ કે જો ગરમ અને સાંદ્ર લીધું તો સોડિયમ ક્લોરેટ, અને ઠંડુ અને મંદ લીધું તો સોડિયમ હાઇપોક્લોરાઇડ. પાક્કું? ચલો, હજુ પણ પ્રશ્ન થશે, સમીકરણ બેલેન્સ કરવું બહુ સહેલું હોય છે. તો જો 2 Cl થઈ ચૂક્યા છે, હાઇડ્રોજન મારા 2 છે અહીંયા, તો હાઇડ્રોજન બિચારો એક અહીંયા છે, તો આમને કેટલા વડે ગુણી દઈશું? 2 વડે. તો જો ઓક્સિજન 2 હતા, થઈ ચૂક્યા, Na 2 હતા, થઈ ચૂક્યા, તો સમીકરણ બહુ ઇઝી થઈ ચૂક્યું. પરંતુ ધારો કે ગરમ અને સાંદ્ર લીધું તો હવે એની અંદર આપણે બેલેન્સ કરતાં શીખવું પડશે. તો જો Cl 2 છે, થઈ ચૂક્યા છે, ઓક્સિજન 3 ને 1 4 છે, અહીંયા નથી થતા, તો કદાચ ધારો કે તમે અહીંયા 4 વડે ગુણાત તો 4 હાઇડ્રોજન કરવા હોત તો ફરીથી પાછા અહીંયા 2 વડે ગુણાત તો ઓક્સિજન ફરીથી પાછા 5 થઈ જાય.
તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આનો યાદ રાખજો કે ગરમ અને સાંદ્ર હશે તો આને કેટલા વડે ગુણશો? 6 વડે. તો 6 ઓક્સિજન હોય તો 3 અહીંયા છે તો બીજા 3 અહીંયા થશે, બરાબર છે. અને ફરીથી પાછું વિચારી જુઓ તો કે 6 Naની આપણે જે ચર્ચા કરી એમાંથી અહીંયા બેલેન્સિંગમાં આપણે કંઈ એડ કરી ના શકીએ તો શું થશે? તો કે અહીંયા આપણે કેટલા વડે કરી દઈશું? 5. તો 5 Na અને 1. તો Cl જો અમારી જોડે 5 ને 1 6 થાય છે તો આ સમીકરણને કેટલા વડે કરશો? 3 વડે. અને આમ પણ જો તમને ના કદાચ ખબર પડે તો કે ઠંડુ અને મંદ હોય તો NaH અને Cl2નો જથ્થો ઓછો હશે, ગરમ અને સાંદ્ર હશે તો એ વખતે સાંદ્રતા વધારે હશે, એટલે એ કેસની અંદર આનો જથ્થો આપણે કેવો લઈ શકીએ છીએ? વધારે લઈ શકીએ છીએ. ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ કરીને પહેલાં તો આટલું જોઈ લેવું. હજુ પણ કહું છું કે આ જે શબ્દો આપેલા છે મેં તમને એના પર ખાસ કરીને ફોકસ આપજો. MCQમાં બોર્ડ લેવલે અથવા તો ક્યાંક કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાઈ ચૂકેલા છે. ઓકે, તો હજુ પણ થોડા આગળ જોઈએ સમીકરણો, બીજા પ્રક્રિયાઓ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે અંદર ફરીથી આપણાને શું તો કે સૂકો અથવા તો શુષ્ક ફોડેલો ચૂનો લઈએ. એ ફોડેલા ચૂનાની જ પ્રક્રિયાઓ મને આપણે શું કહીએ છીએ તો કે એમાંથી આપણે એક પાવડર બનાવીએ છીએ, જે પાવડરને આપણે વિરંજક પાવડર અથવા તો સિમ્પલ ભાષામાં કહીશું બ્લીચિંગ પાવડર. મેં અગાઉ તમને ડાયલોગમાં કદાચ કીધું હતું કે ચૂનામાં યાદ કરો તો કે ચૂના સાથેની પ્રક્રિયા પણ બહુ ઇઝી જોઈ શકાય છે. તો જો CaOH ટ્વાઇસની તમે Cl2 સાથેની પ્રક્રિયા કરી, ફરીથી બોલું છું, CaOH ટ્વાઇસની Cl2 સાથેની તમે પ્રક્રિયા કરી તો બંનેને ભેગા થતાં તમારી જોડે શું તો કે CaCl2 CaOCl ટ્વાઇસ, બરાબર છે. અને પાણીના 2 મોલ કેવા થશે તો કે છૂટા પડશે. પ્રક્રિયાઓ બહુ ઇઝી અને સિમ્પલ જ હોય છે, પરંતુ યાદ રાખવું હોય તો જોઈ લો કે અહીંયા મેં Ca2 લખ્યા છે તો આને 2 વડે ગુણાશે. Cl પણ મારા 2 દૂ 4 મોલ થાય છે તો કે આને 2 વડે. હવે ધ્યાન આલું કે બ્લીચિંગ પાવડર માટે આપણને કઈ વસ્તુ યાદ રાખવા જોઈએ? એક તો કાં તો તમે પ્રક્રિયા યાદ રાખી લો, કાં તો એ બ્લીચિંગ પાવડરના ઘટકો યાદ રાખી લો. ફરીથી બોલું છું, જે વિરંજક પાવડર કહીએ છીએ એ પાવડરના સઘટકો એટલે કે ઘટકો તમે યાદ રાખી લો તો બહુ ઇઝી થઈ જાય. તો કયા કયા લઈ શકાય અંદરથી? CaOH ટ્વાઇસ લેવાય, CaCl2 લેવાય, CaOCl ટ્વાઇસ લેવાય અને H2O લેવાય, બરાબર. એટલે કદાચ આપણું એના ઘટકોનું સૂત્ર આપણે લખવું હોય તો CaOCl ટ્વાઇસ, CaCl2, CaOH ટ્વાઇસ અને સાથે સાથે 2 મોલ H2O. એટલે કહી શકીએ કે એની પ્રક્રિયામાંથી ખાલી Cl2 નથી, બાકીના બધા જ એના કેવા છે? ઘટકો છે. અને તમને દરેક વિદ્યાર્થી મિત્રોને કદાચ ખબર હશે કે બ્લીચિંગ પાવડરનો આપણે ક્યાં ઉપયોગ કરી શકીએ. ચોમાસામાં કદાચ જીવજંતુ હોય તો એક વ્હાઇટ કલરનો પાવડર AMC કાં તો મ્યુનિસિપાલિટીવાળા નાખતા હોય છે, એ પાવડર તમે કદાચ જોયેલો હશે, એ આપણે ઉપયોગ કરી શકીએ. અથવા તો એના સિવાય બ્લીચિંગ પાવડરનું પાણી એટલે કે બ્લીચિંગ પાણી આપણે બનાવીએ છીએ તો કપડાં અથવા તો ડ્રાય ક્લિનિંગ પદ્ધતિઓમાં પણ આપણે વાપરી શકીએ છીએ. ઓકે, તો આ બધી જગ્યાએ કદાચ તમે જીવાણુમુક્ત કરવા અથવા તો કલરને દૂર કરવા માટે અથવા તો કલરની યોગ્ય પ્રોસેસ કરવા માટે પણ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થતો હશે. તો આ બધી જગ્યાએ વિરંજક પાવડરનો ઉપયોગ ધ્યાનમાં લેવો. જોવું કે Cl2 સાથે તો આ જે આપેલું છે એને ખાસ કરીને ટીક કરવું મારા માટે, કારણ કે એક્ઝામમાં પૂછાયેલું હોય છે, બરાબર છે. ચલો આના નાના સાથે બીજી આગળની પ્રક્રિયાઓ પણ આપણે જોતા જઈએ. તો બીજી કઈ રીતની પ્રક્રિયાઓ જોવા મળશે તો કે ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રો યાદ આપવું કે યોગશીલ પ્રક્રિયાઓ એટલે હકીકતમાં હું એમ કહીશ કે અહીંયા આપણાને કેવી જોવા મળતી હશે તો કે મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયાઓ પણ જોવા મળે છે. અને તમને દરેક વિદ્યાર્થી મિત્રોને કદાચ યાદ હશે કે યોગશીલ પ્રક્રિયા હકીકતમાં કેવા તો કે દ્વિબંધ અથવા તો ત્રિબંધ તોડીને થતી હતી. ફરીથી શબ્દ બોલ્યો હતો, દ્વિબંધ અથવા તો ત્રિબંધ તોડીને એ પ્રક્રિયાઓ આપણાને જોવા મળતી હતી. હવે કઈ રીતની જોવા મળતી હતી? બહુ સરળ. અથવા તો આપણે એમ પણ કહી શકીએ છીએ સંતૃપ્ત અથવા તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં. એટલે ધ્યાન આપજો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન લઈએ તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં એ શું કરતું હશે તો કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરતું હશે. હાઇડ્રોજનનું વિસ્થાપન કરતું હશે અને આપણાને શું મળતી હશે તો કે એક વિસ્થાપિત નીપજ મળતી હશે. હવે આવા ભારે ભારે શબ્દો હું કદાચ લખવા જાઉં તો તમને લોકોને કેવી થશે? પ્રોબ્લેમ થશે. તો એના માટે પણ આપણે જોતા જઈએ તો ધ્યાન આપજો. જેમ કે હું મિથેન લખું છું, CH4 છે, બરાબર છે. આની હું કોના સાથે કરું છું તો કે Cl2 સાથે. કોની હાજરીમાં તો કે પારજાંબલી પ્રકાશની હાજરીમાં. હવે પ્રક્રિયા થવી જોઈએ ત્યારે શું થાય
તો કે હકીકતમાં દરેક વિદ્યાર્થી મિત્રોને કદાચ ખબર હશે કે Cl પોતાના 2 ઇલેક્ટ્રોન લઈને જતું રહેતું હશે. તો અહીંયાથી એક Cl અને અહીંયાથી એક Cl, તો બંને મુક્તમૂલક પરિસ્થિતિમાં બનતા હશે ત્યારે શું થતું હશે? તો કે એક Cl ગમે તે એક હાઇડ્રોજનને Cl બનતું હશે અને સાથે સાથે આપણને શું બનતું હશે? તો કે એક Cl અંદર જોડાઈ જશે. એટલે શું થશે? તો દરેક વિદ્યાર્થી મિત્રો જો કે કાર્બન જોડે 3 હાઇડ્રોજન તો રહે છે, પરંતુ સાથે સાથે અહીંયા કોણ જોડાઈ જશે? તો કે Cl જોડાઈ જશે. એટલે હકીકતમાં આપણે કહી શકીએ છીએ આ શું બની ગયું? તો કે CH3Cl ક્લોરોમિથેન બની ગયું. તો આવી રીતે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને આપણને એક વિસ્થાપિત નિપજ મળે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલાં આટલું પાકું થઈ ચૂક્યું. હવે એના સિવાય આપણે આગળ જોતા જઈએ તો જો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં પણ આપણને કઈ રીતે જોવા મળશે? તો ધ્યાન આપજો દરેક વિદ્યાર્થી મિત્રો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં, ફરીથી બોલો છું, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી પણ આપણને આવી રીતની નિપજો જોવા મળતી હશે. કે કઈ રીતે? તો કે જેમ કે C2H4 છે, એની આપણે Cl2 સાથે પ્રક્રિયા કરીએ, બરાબર છે, ઓરડાના તાપમાનની અંદર, એટલે કે રૂમ ટેમ્પરેચરમાં. તો એ ઓરડાના તાપમાનની અંદર આપણે કદાચ પ્રક્રિયા કરીશું તો શું થશે? તો કે બંને Cl જોડાઈ જશે, એટલે કે C2H4 Cl2 બની જશે. હકીકતમાં તમારે સમજવું હોય તો બહુ ઇઝી છે કે C2H4 એટલે કે કયું કહેવાશે? ઇથિન કહેવાશે. બંને કાર્બન વચ્ચે કેવા? તો કે ડબલ બોન્ડ, અને કેવા જોવા મળતા હશે? તો કે 4 હાઇડ્રોજન આવી રીતે જોડાયેલા હશે. હવે જ્યારે તમે Cl2 નાખતા હશો ઓરડાના તાપમાને, આખી પ્રક્રિયા કરતા હશો, ત્યારે કેટલા Cl હશે? તો કે 2 Cl હશે તમારી જોડે. આ ડબલ બોન્ડ તૂટી જશે તો વારાફરતી બંને Cl બંને કાર્બન ઉપર જોડાતા જશે. બંને કાર્બન ઉપર જોડાતા જશે એટલે કેવું જોવા મળશે? તો જો દરેક વિદ્યાર્થી મિત્રો C2H4 તો આપણે આવા થઈ ચૂક્યા, પણ બંને જગ્યાએ 2 Cl જોડાઈ ચૂક્યા, તો તમારું C2H4 Cl2 બની ચૂક્યું. તો તમે આને શું કહેતા હતા? ઇથિન કહેતા હતા, પણ ડબલ બોન્ડ તૂટી ગયો એટલે કે આલ્કેન સ્વરૂપ થઈ ગયું. એમાં પહેલા નંબરના કાર્બન પર ને બીજા નંબરના કાર્બન પર ક્લોરીન જોડાયું, તો 1,2 ડાયક્લોરો ઇથેન કહેવાશે. ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલાં આટલું યાદ રહેવું જોઈએ. હજુ પણ કદાચ કહું છું કે આ બધી પ્રોસેસોમાં આપણા માટે કે ક્લોરીનનું કામ કેવું હોય છે, કે ક્લોરીન કેવા રંગનો વાયુ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો અમુક સારા પોઈન્ટ પર તમારે લોકોએ યાદ રાખવા જેવા તમારી લાઈફમાં, કે કદાચ કોઈ ક્લોરીન જળ હશે, એ ક્લોરીન જળ જો સ્થિર પડી જાય, એટલે કે આપણે એને મૂકી રાખીએ, તો એમાંથી આપણાને HCl અને HOCl આવા બે પદાર્થો બને છે. અને એ HOCl ને બધું બનવાના લીધે, ફરીથી બોલું છું, HOCl અને HCl બનવાના લીધે એમનો જે પીળો રંગ હોય છે, એ પીળો રંગ કેવો થઈ જાય છે? તો કે દૂર થાય છે. એટલા માટે યાદ રાખજો કે પહેલાં કેવું હતું? તો કે લીલાશ પડતો પીળો રંગ હતો. એ પીળા રંગમાંથી શું થઈ જશે? તો કે બધા કેવા થઈ જશે? તો કે રંગવિહીન થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલાં આટલું ફોકસમાં યાદ રહેવું જોઈએ. ફરીથી કહું છું કે તમને એવો પ્રશ્ન થશે કે સર HOCl હશે, એ HOCl માંથી આપણને શું મળતું હશે? તો ધ્યાન આપજો, HOClમાં, ફરીથી બોલું છું કે આ રીતે જે HOCl મળે છે, એ HOClમાંથી પણ આપણને એક ઓક્સિજન કેવો? તો કે પેદા થતો હશે, એટલે કે ઉત્પન્ન થતો હશે. બરાબર છે? તો હકીકતમાં તમારું જે ક્લોરીન હોય છે, ફરીથી શબ્દ બોલું છું કે જે ક્લોરીન હોય છે, એના માટે હું ખાસ કરીને ચર્ચા કરું તો ધ્યાન આપજો દરેકે કે ક્લોરીન એ હકીકતમાં ઓક્સિડેશન કરવાની જે એની ક્ષમતા હોય છે એ ખૂબ જ સારી હોય છે. અને બીજી એક સારી વસ્તુ વિરંજન કરવું. વિરંજન કરવાનું એટલે કે હકીકતમાં એ બ્લીચિંગ એજન્ટ તરીકે ખૂબ જ સરળ જોવા મળે છે. એટલે હકીકતમાં બધા ગુણધર્મ એની અંદર જોવા મળે છે. બરાબર છે? જે નવજાત ઓક્સિજનને બધું પેદા થતું હશે એ બધાને લીધે ઓક્સિડેશનની પ્રક્રિયા અથવા તો બ્લીચિંગની પ્રક્રિયાઓ કરી શકતું હશે. આના સિવાય પણ આપણી જોડે કદાચ એમ કહી શકીએ છીએ કે આ બધાનો બ્લીચિંગ એજન્ટ તરીકે આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ, ઓક્સિડેશન તરીકે કઈ રીતે ઉપયોગ કરી શકીએ. તો બહુ જ સરળ કદાચ કહીશ કે તમે કદાચ ઓલું શાકભાજી અથવા તો સાંભળ્યું હશે કે કોઈ કાર્બનિક દ્રવ્ય હશે, એ બધાની અંદર કદાચ કઈ રીતની પ્રક્રિયાઓ જોવા મળતી હશે. તો બહુ જ સરળ કે જેમ કે Cl2 હશે, એ પાણી સાથે પ્રક્રિયા કરશે, અને પાણી સાથે પ્રક્રિયા કરતું હશે તો તમને અગાઉ પણ કીધું હતું કે હાઇડ્રોજન સાથે એનું આકર્ષણ કેવું હોય? ખૂબ જ વધારે. તો H2 અને Cl2 બંને ભેગા થઈ જશે, એટલે કે 2 મોલ HCl, અને નવજાત ઓક્સિજન કેવું કરતા હશે? પેદા કરતા હશે. અને ફરીથી બોલું છું કે આ જે ઓક્સિજન પેદા થયો એ શું કરતું હશે? તો કે જે તે રંગીન પદાર્થ હતો, એ રંગીન પદાર્થમાં એ ઓક્સિજન જશે, એનું ઓક્સિડેશન કરશે,
અને એ પદાર્થને કેવો કરી દેશે તો કે રંગવિહીન પદાર્થ કરે છે. એટલા માટે તમે જોજો કે કદાચ કોઈ ડાય અથવા તો કોઈ શાકભાજી કાં તો કોઈ વસ્તુ આપણે લઈએ છીએ કલરવાળી હશે તેની સાથે Cl2ની પ્રક્રિયા કરશું તો મોટાભાગે રંગવિહીન કદાચ પહેલાં કરતાં કલર કેવો થઈ જશે, ઓછો ડાર્ક થઈ જશે કાં તો લાઇટ કલર થઈ જશે. તેના પાછળનું કારણ આવ્યું. ઓકે, તો આ વસ્તુ તમને દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ આવવી જોઈએ. આના સિવાય પણ અમુક પ્રોસેસો આપણાને સમજવા જેવી છે તો એના માટે પણ ધ્યાન આપી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો જોજો, અમુક પ્રોસેસ સમજવા જેવી કેમ તો કે ક્લોરિન હશે એ ફેરસનું ફેરિકમાં કન્વર્ટ કરે છે. શેમાં કન્વર્ટ કરતું હશે? ફેરસનું ફેરિકમાં કન્વર્ટ કરતું હશે. એટલે કઈ રીતે? તો જો જેમ કે FeSO4 છે એની આપણે H2SO4 અને Cl2ની સાથે પ્રક્રિયા કરાવડાવી તો એમાંથી જો અહીંયા દરેક વિદ્યાર્થી મિત્રો સમજવા જેવું કે Feનો ઓક્સિડેશન આંક તમે લેવા ગયા તો Fe મારું કેવું જોવા મળતું હતું? +2 જોવા મળતું હતું. એમાંથી હવે H2SO4 અને Cl2 સાથે પ્રક્રિયા કરશે ત્યારે શું થશે? તો ત્યારે બહુ જ સરળતાથી કદાચ કહી શકો કે Fe2SO4 થ્રાઇસમાં કન્વર્ટ થાય છે અને હાઇડ્રોજન અને ક્લોરિન ભેગા થઈને શું બનાવી દેતા હશે? તો કે HCl બનાવે છે. એટલે કે અહીંયા તમે ઓક્સિડેશન આંકની કદાચ ચર્ચા કરશો તો અહીંયા એનો ઓક્સિડેશન આંક કેટલો જોવા મળશે? તો કે +3. તો દરેક વિદ્યાર્થી મિત્રો જો Fe+2 એટલે કે ફેરસમાંથી કેવું તો કે ફેરિકમાં કદાચ કન્વર્ટ કરી દીધું. સમીકરણ બેલેન્સ કરવું બહુ ઇઝી છે. તો કે આને 2 વડે ગુણીએ છે તો થઈ ચૂક્યા. બોલો, તો પહેલી પ્રક્રિયા આપણાને યાદ રહી ચૂકી. અહીંયા હાઇડ્રોજન 2 છે, Cl 2 છે. તો આ સમીકરણને પણ આગળ 2 વડે ગુણી દઈશું પદાર્થને. તો ફરીથી બોલું છું કે Fe+2 અને માંથી કેવું બનાવે છે? Fe+3. કોણ? તો કે ક્લોરિન વડે. ચલો, આના નાના સિવાય આપણાને બીજી કઈ પ્રક્રિયા આપી શકે? તો કે બીજી પ્રક્રિયા છે સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં. ફરીથી બોલું છું, સલ્ફર ડાયોક્સાઇડનું શેમાં રૂપાંતર કરશે? તો કે સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે. હવે આ કઈ રીતનું જોવા મળતું હશે? તો બહુ જ સરળ કે SO2 પ્લસ 2 મોલ H2O પ્લસ Cl2. બરાબર. તો તમને દરેક વિદ્યાર્થી મિત્રો કદાચ ખ્યાલ હશે, ફરીથી બોલું છું કે આખી પ્રક્રિયાની અંદરની વાત કદાચ કરીશું તો શું થશે? તો કે 2 મોલ હાઇડ્રોજનમાંથી 2 મોલ ક્લોરિન સાથે જોડાઈને એટલે કે 2 મોલ HCl બની જશે અને બાકીનો પદાર્થ ભેગો કરતો હશે તો એ કયો કરતો હશે? તો કે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ બનાવો. તો દરેક વિદ્યાર્થી મિત્રોને કદાચ યાદ કરો કે SO2નું પહેલાં શેમાં કન્વર્ટ થતું હતું? કે ઓક્સિજનની હાજરીમાં એટલે કે ઓક્સિડેશન થવાના લીધે SO3માં કન્વર્ટ થતું હતું અને એ જ SO3ની પ્રક્રિયા તમારે કોના સાથે? તો કે H2O સાથે થઈ H2SO4 પ્રક્રિયામાં બનતું હતું. બરાબર. તો આખી પ્રોસેસ આપણે કદાચ જોયેલી છે સલ્ફ્યુરિક એસિડની સંપર્ક વિધિમાં નાના હતા ત્યારે, પણ અત્યારે કદાચ યાદ ના આવે તો તમારે લોકોએ યાદ રાખવું પડશે કે સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે છેલ્લે સલ્ફ્યુરિક એસિડ આપણાને કેવું કરશે? મળશે. તો સમીકરણ બેલેન્સિંગ ફોર્મમાં જ છે. આના નાના સાથે આપણે બીજી સારી એવી ચર્ચા કરી લઈએ. તો બીજી સારી એવી ચર્ચામાં શું જોવા મળશે? તો ફરીથી બોલું છું કે સલ્ફાઇડનું શેમાં રૂપાંતર કરતું હશે? તો કે સલ્ફેટમાં રૂપાંતર કરતું હશે. બરાબર. તો સલ્ફાઇડનું સલ્ફેટમાં રૂપાંતર કઈ રીતે થઈ શકે? તો બહુ ઇઝી. સમજજો દરેક વિદ્યાર્થી મિત્રો કે Na2SO3ની વાત કરે તો Na2SO3ની Cl2 અને H2O સાથે પ્રક્રિયા કરીશું શું થશે? તો દરેક વિદ્યાર્થી મિત્રને કદાચ ખબર છે કે Cl અને હાઇડ્રોજનને જોરદાર આકર્ષણ તો કે HCl બની જશે એટલે કે 2 મોલ HCl અને બાકીનો જે ઓક્સિજન વધ્યો છે અંદર જોડાશે એટલે કે કયું બનશે? Na2SO4. કદાચ અહીંયા તમારે જોવું હોય તો જોઈ શકો છો કે સલ્ફાઇડ માટે વાત કરીએ તો જો SO3 2- હતું અને અહીંયા જોવું હોય તો જોઈ લો કે સલ્ફાઇડમાંથી કયું બની ગયું? તો કે SO4 2-. બરાબર. તો ફરીથી બોલું છું, સલ્ફાઇડમાંથી કયું બની ગયું? સલ્ફેટ આયન તમારો બની ગયો. જોયું દરેક વિદ્યાર્થી મિત્રોએ. અને લાસ્ટ વન આના સિવાય બીજું એક આપણે કયું કરી શકીએ છીએ? તો બીજું એક આપણે કહી શકીએ છીએ આયોડિનનું. ફરીથી બોલું છું, આયોડિનનું પાણીની હાજરીમાં એટલે કે આયોડિનનું એ શેમાં રૂપાંતર કરશે? તો કે આયોડિક એસિડમાં રૂપાંતર કરે છે એટલે કે પાણી. ફરીથી બોલું છું, પાણીની હાજરીમાં એટલે કે જોવું હોય તો જોઈ લો આ રીતની પ્રક્રિયા, એની સાથેની પ્રક્રિયાથી આપણને એસિડ મળ્યો. એ રીતે આયોડિનમાંથી કયો મળતો હશે? તો કે આયોડિક એસિડ. તો કઈ રીતે થશે? તો બહુ જ સરળ, સિમ્પલ
કે I2 પ્લસ H2O, ફરીથી બોલું છું, I2 પ્લસ H2O પ્લસ Cl2. તો આયોડિક એસિડનું સૂત્ર દરેક વિદ્યાર્થી મિત્રોને કદાચ યાદ આવતું હોય તો HiO3 લખતા હતા, અને હાઇડ્રોજન અને ક્લોરિન ભેગો થાય તો શું બની જશે? HCl. તો બોલો, સમીકરણને આપણે બેલેન્સ કરવું હોય તો ઓક્સિજન 3 છે, બરાબર છે, આયોડિન 2 છે, તો આયોડિનને કદાચ આપણે 2 વડે ગુણીશું તો ઓક્સિજન કેટલા થશે? 6. તો 6 2 12, તો અહીંયા 2 વપરાઈ ચૂક્યા છે, તો બીજા કેટલા વધશે? 10. 10 ક્લોરિન થશે, તો આના કેટલા વડે ગુણાશે? તો કે 5 વડે. તો જો HiO3 એવું બને છે કે નહીં બનતું? ઓકે. તો આ રીતની બધી પ્રક્રિયાઓમાં એ પોતે કે શું કરતું હશે? ઓક્સિડેશનની પ્રક્રિયાઓ કરાવતું હશે. તો ફરીથી બોલું છું, આ જે બધી પ્રક્રિયાઓ 4 આપણે જે લખી છે એ 4 પ્રક્રિયાઓ કઈ હતી? તો કે ઓક્સિડેશન બેઝ પર હતી. Cl2 પોતાનું કામ કઈ રીતે કરાવે છે તમે સિમ્પલ એક જ પ્રક્રિયા જોશો તો બી ખબર પડશે કે એના ઓક્સિડેશન આંકમાં કેવો થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. ઓકે. તો આ બધી પ્રક્રિયાઓ જોઈ લઈએ. હવે સાથે સાથે એના ઉપયોગો પણ જોતા જઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન આપજો કે આખી પ્રક્રિયામાં એના ઉપયોગો આપણને કઈ રીતે યાદ રાખી શકાય કે ના રાખી શકાય, ઇઝીલી આપણા માટે થશે કે નહીં થાય. તો કદાચ હું બહુ ઇઝી લેંગ્વેજમાં તમને યાદ રહે એ માટે બનાવું તો કે સોનું એ રંગીન દવા, બરાબર છે, સોનું એ રંગીન દવા અને માવો પાણીના સિલિન્ડરમાં નાખતા, શેમાં નાખતા? પાણીના સિલિન્ડરમાં નાખતા શું થશે? તો કે જીન હતો એ જીન કેવો થયો? રડ્યો. બરાબર છે. હવે આ બધા માટે તમે કેવી રીતે યાદ રાખી શકો અથવા તો કઈ રીતે તમને ઇઝી થઈ શકે એવો પ્રશ્ન થશે પાછો તમને દરેક વિદ્યાર્થી મિત્રો. તો કે સોનું માટેની આપણે જે વાત કરીએ છીએ તો સોનું એટલે કે જોઈ શકો છો કે AU અથવા તો PT આપણે લખીએ છીએ, બરાબર છે. ફરીથી બોલું છું, AU અથવા તો આપણે PT લખીએ છીએ, એના માટેની પણ ચર્ચા કરી શકીએ, અથવા તો એ બધાના નિષ્કર્ષણની અંદર તમને ઉપયોગમાં લેવાશે. એના સાથે રંગીન દવા એટલે હું કદાચ કહી શકું છું કે કહેવા તો કે અલગ અલગ પ્રકારના રંગકો એ બધાની પ્રક્રિયાઓમાં અથવા તો દવા એટલે કે ઔષધો માટેની પ્રક્રિયાઓમાં, બરાબર છે. માવો એટલે કયો? તો કે લાકડાના જે પણ માવો આવે છે એ લાકડાનો માવો એટલે કે પલ્પ કહેવાય છે, કાગળ અથવા તો રેયોનને બધું બનાવવા માટે. પાણીમાં તો કે પાણીને કેવું રાખવા? તો કે જીવાણુ મુક્ત રાખવા. યાદ રહી જશે દરેક વિદ્યાર્થી મિત્રોને. સિલિન્ડરની વાત કરું તો હવે સિલિન્ડરમાં પાછો પ્રશ્ન થશે કઈ રીતે? તો કે સિલિન્ડરની અંદર આપણાને ઇથાઇલ મરકેપ્ટન નામનો વાયુ જોવા મળે છે, જે આપણાને કદાચ ખબર પડે કે આ વાયુ, આ સિલિન્ડર કેવો છે? તો કે લીકેજ. તો એની બનાવટની અંદર કઈ જગ્યાએ? તો આગળ જતાં મસ્ટાર્ડ વાયુ વપરાય છે. તો મસ્ટાર્ડ વાયુનું અણુસૂત્ર દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ રહેવું જોઈએ કે કયું છે? તો કે Cl CH2 CH2 પછી S, પછી કયું? તો કે CH2 પછી CH2 અને Cl, એટલે કે સલ્ફર અંદર જોડાયેલો હશે બ્રાન્ચમાં, બરાબર છે. તો એ જગ્યા મસ્ટાર્ડ વાયુ તરીકે. જીનની વાત કરું તો જીન એટલે કોણ કહેવાશે? તો કે ફોસ્જીન કહેવાશે. તો ફોસ્જીનનું સૂત્ર તો બહુ જ ઇઝી, COCl2. કદાચ આગ લાગતી હશે ત્યારે તમે કદાચ સાંભળ્યું હશે, તો આના માટે પણ તમે સર્ચ કરજો અથવા તો સમજજો. અને અશ્રુ વાયુ એટલે કે રડવું, કદાચ આપણે કહીએ છીએ દરેક વિદ્યાર્થી મિત્રોને અશ્રુ વાયુ એટલે કે વિદ્યાર્થી કેવો હશે? રડતો હશે. ટીયર ગેસનું તમે નામ સાંભળ્યું હશે પોલીસના મોઢે અથવા તો પેપરમાં. તો એનું અણુસૂત્ર બહુ જ ઇઝી અને બહુ જલ્દી યાદ રહી જાય. તો CCl3NO2. આ બધી જગ્યાએ આપણે ક્યાંનો ઉપયોગ કરીએ છીએ? Cl2. એના સિવાય પણ બીજા સારા સારા કદાચ તમે પદાર્થો સાંભળેલા હશે. CCl4, બરાબર છે, CHCl3 ક્લોરોફોર્મ, બરાબર છે, DDT કદાચ એક દવા તરીકે ઉપયોગ લેવાય છે, જંતુનાશક તરીકે છે, બરાબર છે. તો એના માટે અથવા તો પ્રશીતકો એટલે કે કુલિંગ માટે પણ અમુક જગ્યાએ વપરાશમાં લઈ શકાય છે. તો બધી રીતે આપણે સિમ્પલી જોઈ શકીએ છીએ. શું જોઈ શકીએ છીએ? Cl2નો ઉપયોગ થઈ રહ્યો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ અપીલ, યાદ રાખવું, સમજવું.